તો ગાઈઝ આજે અમારા ઘરમાં જેમ પહેલાં વણેલા ગાંઠિયાનો પ્રોગ્રામ હતો તેમ આ વખતે મમ્મી દ્વારા ઢોસાનો પ્રોગ્રામ છે. અત્યારે સરસ મજાનો ઢોસો બની રહ્યો છે અને સાથે મૈસૂરની ભાજી પણ અહીંયા બટર સાથે તૈયાર છે. જેમ ગયા વખતે દાદી દ્વારા ગાંઠિયા હતા તેમ આજ વખતે મમ્મી દ્વારા ઢોસા છે. દાદા દાદી જમી રહ્યા છે. દાદા દાદી સંભાર સાથે મસ્ત ઢોસો જમી રહ્યા છે. મોજ લઈ રહ્યા છે ઢોસાની. કેમ દાદા, મજા આવી ઢોસા જમવામાં? એકદમ બહુ જમાવટ. દાદી તમને? હોટલ ટૂંકી પડે. ને આ છે મસ્ત સંભાર, આ છે કોપરાની ચટણી અને અહીંયા સરસ મજાનો બીજો નવો ઢોસો બનીને તૈયાર થઈ ગયો છે. શું વાત છે! અહીંયા દાદા દાદી ઢોસા જમી રહ્યા છે ને ખૂબ જ વખાણ કરી રહ્યા છે. મસ્ત બટરવાળી ભાજી પણ દાદા દાદી માટે હું લઈ જઈ રહ્યો છું. લો દાદી, આ તમારી મસ્ત સંભાર. અહીંયા દાળ મસ્ત મનોરંજન ચાલી રહ્યું છે ઘરનાનું જમતા જમતા. હવે થોડી વાર પછી અમે પણ મસ્ત ઢોસા એન્જોય કરશું, તે પણ હું તમને બતાવીશ. મસ્ત અહીંયા પપ્પાની થાળી તૈયાર થઈ ગઈ છે, જેમાં એક સરસ મજાનો ઢોસો, કોપરાની ચટણી, મૈસૂરની ભાજી અને સંભાર. ચલો પપ્પા, રેડી છો ખાવા માટે? મારી થાળી પણ તૈયાર થઈ ગઈ છે. મારો સ્પેશિયલ ચીઝવાળો ઢોસો તૈયાર છે અને સાથે મૈસૂરની ભાજી. આ ઢોસો મેં બનાવ્યો છે, મેં પોતે આ ઢોસો બનાવ્યો છે.